કે પોપટને પારેવ્યા તણી અને હવે રાણા રમતું મેલ. આઈ દેવલ માએ હાથ પાડ્યો ચારણ જોગ માએ કે હે રાણા પોપટને પારાવ્યા તણી રાણા રમતું મેલ. ધરને ખાંડાના ખેલ મારી વેગળ કારણો વાછરા. ગાય છે આપણી માં છે. પરિસ્થિતિ આજે પલટી છે. આપણી ભારતીય સંસ્કૃતિની 3 માં છે. એક આ ધરતી આપણી માં છે, બીજું ગાય આપણી માં છે, જન્મ દેનારી આપણી માં છે, અને ગુજરાતી ભાષા પણ આપણી માં છે. તમે ભલે ઇંગ્લિશ મીડિયમમાં ભણો, ગમે એટલે આગળ આવો, પણ માતૃભાષાનું રક્ષણ કરવું જોઈએ. માતૃભાષા એ આપણી માં છે. એમ 2 રચનાઓ એમણે સરસ રજૂ કરી. હજી પાછા એમને સાંભળવાના છે આપણે. પણ મારે આ લગ્ન ઉત્સવ છે એટલે એકાદા 2 લગ્ન ગીતો આપણે સાંભળવાના છે મારે, આપણા ચારણોના. બીજા લગ્ન ગીતો હવે ગવાતા બંધ થઈ ગયા છે. આપણી જ્ઞાતિમાં હજી ક્યાંક ક્યાંક ગવાય છે, બાકી તો બીજે જે ગવાય છે એ કઈ સાંભળવા જેવાય નથી. મારા ભાઈને વર્ષો તો સેન્ડલ પહેરી ફરસ્યો, આ સાંભળવા જેવું નથી. પણ અમારા સૌરાષ્ટ્રમાં આપણી ચારણ નાચમાં એક ગીત ગવાય છે કે હાંજ એ પડીને જાલ મારે બેની બાનાવર વેલાયા આવજો. હાજ પડી ઝાલર વાગી તો મારી દીકરીની જાન કેમ નહીં આવી હોય, આવી એક લગ્ન ગીતમાં ચિંતા વ્યક્ત કરે સાહેબ. સાંજ એ પડીને ઝાલ મારે લાડકડી ના વર વેલાયા. મને એમ છે કે આ ઘોર કરવા આવતી હતી, મને એમ છે કે 2 દીકરી એને પણ લગ્ન હોય એવું લાગ્યું મને. બરાબર ને? કેમ જાન નહીં આવી હોય? તો આ કોક આવીને એમ કે જાન આવી ગઈ એટલે આખું ગીત બદલી જાય. સમાના ગીત હતા ને, અટાણની જેમ સોડા લેમન મિક્સ નહોતું કઈ. પેલા તો માંડવા તરફ બાબાઈ જવાતું નહીં. લગ્ન ગીત ઉપરથી ખબર પડે કે અટાણે મામેરા પુરાય છે, અટાણે હસ્તમેલાપ થાય છે, અટાણે ફેરા ફરે છે. એ ખબર ગીત ઉપરથી પડતી છે. આવી ગઈ જાન તો હા, આખું ગીત બદલી ગયું સાહેબ. ઊંચા એ ઊંચા દાદા કઠડા ચણાવજો. ઊંચા ઊંચા દાદા કઠડા ચણાવજો. ગઢથી નીચેરા ગઢના, ગઢથી નીચેરા ગઢના. ऊंचा दादा
તારી જાને ખૂટવાડ્યા તો એ અમે વરરાજાને રીઝવી ન શક્યા. આવા એક સમાના ગીત હતા. અને મેં ઘણી વાર જરપરામાં કીધું છે, આ દોહરાવું છું કે જે દીકરીના લગ્ન થતા હોય એ દીકરી જાન ના આવી હોય ત્યાં સુધી હરતી હોય ફરતી હોય, પણ કોઈ આવીને એમ કે જાન આવી ગઈ એટલે બેઠી હોય ત્યાંથી ઊભી થઈ જાય, ઊભી નહીં હોય ત્યાંથી હાલતી થઈ જાય અને ગણે થાપના પાસે બેસી જાય. અને કવિ દાદ કલમ શરૂ કરે કે જેમ જેમ વરરાજો તોરણ આવે એમ દીકરીના હૈયામાં ધડકાટ ઉભો થાય. કેવા ઢોલ રે વાગ્યાને ત્યાં રે ધડું હેજી વરરાજાના ભગના જા નિશાન રે ઢોલ હૈયા રે ધડું ઘટડામાં ભાગી ગઈ હમશાન રે હૈયા રે ધડું વરરાજાના બગીચા શાન રે ઢોલ હૈયા રે ધડું બેન ને પીઠી રે ચડી ગયા બાળા પણ ઉતર્યું રે બેન પીઠી રે ચડી ગયા બાળા પણ ઉતર્યું રે હેજી મીઠોળે બાંધાય ના રે
સાંભળ્યો સાહેબ કે જેમ દરિયામાં રમતી હતી રૂડી એક માછલી, દરિયાની માલિપા જેમ માછલું હરાવા કાઢતું હોય, મુક્ત રીતે ફરતું હોય, એમ અમારી દીકરી અમારા કુટુંબની માલિપા મુક્ત રીતે ફરતી હતી. એ જ દરિયામાં રમતી હતી રૂડી એક માછલી રે, એ જી તાણીને બાંધી દીધી એને ત્રાટ રે, કહે રે બાળા પણ સુન મારી બેનડી રે, તારે જો બનીએ વાળ્યો મારો દાટ રે, ભાગ્યાને હૈયા રે ધડુકિયા, એ ધડુકિયા. કાયમ એમ કહું છું મિત્રો કે દીકરા અને દીકરીમાં ફેર એટલો છે કે પોતાના ઘરમાં દીવો કરે એને દીકરો કહેવાય, પણ બીજાને ઘેરેથી દીવા કરે એનું નામ દીકરી કહેવાય છે. દીકરી બાપનો વાલનો દરિયો છે, દીકરી બાપનો મીઠો મેરામણ છે, દીકરી એ બાપનો કાળજાનો ખટકો છે. અને જ્યારે વિદાય થાય ત્યારે આપણે ત્યાં ગીત ગવાય છે કે આવી રૂડી આંબલિયાની ડાળ હિંચકો રે પાજો હીરાનો રે હિંચકો રે પાજો હીરનો રે. વાટે મારે હાલવું રે વાટે મારે
ને દેવ